અમારી સલામત સવારી આ સૂત્ર તમે સાંભળ્યું હશે, અવારનવાર પોસ્ટરો પણ લખેલા તમે જોયા હશે, વાંચ્યા હશે, પણ હવે આ સલામત સવારી તે સૂત્ર પર કલંક લાગી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે એસટી ના અમુક ડ્રાઈવર અને કંડક્ટર વારંવાર ભૂલ કરતા દેખાય છે અને તેને જ લઈને જે પેસેન્જરો છે તેની સલામત સવારી પર કલંક લાગી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે અને આ સલામતી જોખમમાં મુકાઈ રહી છે। ત્યારે આજે પણ એક કંડક્ટરે એવી ભૂલ કરી છે, સદનસીબે કોઈ દુર્ઘટના તો ટળી નથી, પણ માનો કે આ દુર્ઘટના થઈ હોત તો તેને જવાબદાર કોણ હોત તેની પણ વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝ સાથે હું છું અમીષા। સલામત સવારી આપણે સૂત્ર વાંચ્યું છે, પણ હવે આ સૂત્ર પર કલંક લાગી રહ્યું છે, કારણ કે જે એસટી બસના ડ્રાઈવર અને કંડક્ટર છે તેની ભૂલો સામે આવી રહી છે। અવારનવાર તેઓ ભૂલ કરતા દેખાય છે અને અમુક ડ્રાઈવરો અને કંડક્ટરો જે એસટીમાં જ નોકરી કરી રહ્યા હોય છે અને તે સમયે પણ તે જાણે કોઈ પણ કાયદાનું પાલન કર્યા વગર જ કંડક્ટર કે ડ્રાઈવર ભૂલ કરી બેસે છે અને તેને જ લઈને જે પેસેન્જરોનો જીવ છે તે જોખમમાં મુકાય છે। આ અગાઉ પણ તમે નવજીવન ન્યૂઝમાં જોયું હશે કે એક ડ્રાઈવર છે તે ચાલુ બસે પાછળ બેઠેલી મહિલાની છેડતી કરી રહ્યો હોય છે, તો એક અન્ય ડ્રાઈવર છે તે પણ ચાલુ બસે ઇન્સ્ટાની રીલ જોઈ રહ્યા હોય છે અને બસ ચલાવી રહ્યા હોય છે, પણ આજે એક એવી ઘટના સામે આવી રહી છે કે તે ઘટનાથી તમને પણ સવાલ થશે કે જો આ ઘટના દુર્ઘટનામાં ટળી હોત તો તેને જવાબદાર કોણ હોત। પાટણથી ખારી ધારિયા એક બસ જઈ રહી હોય છે, આ એસટી ની બસ હોય છે, પણ જ્યારે પાટણથી તે બસ જઈ રહી હોય છે તે જ સમયે કંડક્ટર છે તે બસમાં જે કચરા પેટીનો કચરો છે તે ચાલુ બસે સળગાવી રહ્યો હોય છે અને ચાલુ બસમાં જે આ કચરા પેટી સળગી રહી હોય છે અને તેમાં ધુવાડા નીકળી રહ્યા હોય છે અને પ્લાસ્ટિકની દુર્ગંધ આવતા જ જે બસમાં બેઠેલા પેસેન્જરો છે તે કંડક્ટરને કહે છે કે આ પ્લાસ્ટિકની દુર્ગંધ ફેલાઈ રહી છે, તમે આગ ઓલવો, પણ કંડક્ટર તો જાણે પોતાની જ મનમાની કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું હતું, એટલે જ કંડક્ટર આગ ઓલવતા નથી અને કચરો તેમનો તેમ જ સળગી રહ્યો હોય છે। તમે આ દ્રશ્ય પણ જોઈ લો કે કચરો સળગી રહ્યો હોય છે, કંડક્ટરની બાજુમાં જ કચરા પેટીમાં આ કચરો કઈ રીતે સળગી રહ્યો છે। એસટી બસ રસ્તે જઈ રહી હોય છે અને આ ચાલુ બસમાં આ કંડક્ટર છે તે કચરો સળગાવી રહ્યા હોય છે। કંડક્ટરને આ કચરો સળગાવવાની એટલી બધી શું ઉતાવળ હતી? સદનસીબે તો કોઈ જાનહાનિ થઈ નથી, સદનસીબે કોઈનો જીવ ગયો નથી કે સદનસીબે કોઈની સલામતી પર સવાલ થયો નથી, પણ આ ઘટનામાં કોઈ પણ જાતની દુર્ઘટના ટળી હોત તો તેને જવાબદાર કોણ હોત તે પણ એક સવાલ છે। આ અંગે તમારું શું કહેવું છે? કમેન્ટમાં તમારા પ્રતિભાવ ચોક્કસથી જણાવજો। આવા ને આવા નવા સમાચારો લઈને અમે તમારા સુધી પહોંચતા રહેશું। નવજીવન ન્યૂઝ ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ